બોલાવ્યો મને? કઈ કામ હતું? તારું જ કામ હતું. હા તો બોલો. બેટા, તારી માનો તું એક જ દીકરો છો, એને કોઈ બીજા 2-4 દીકરા નથી. અને હરેક માની એવી હા તો બસ એનું નામ નહીં લેતા મારી સામે. હા, નથી સાંભળવું મારે. બસ હમણાં બધું કહે છે મને કે એને તારા માટે આટલું કર્યું, તે કર્યું, ફલાણું ઢેકણું પૂછડું, કઈ નથી સાંભળવું. એ મારી માં નથી. હા, અને હું જે કંઈ પણ કરું છું ને બધું બરાબર છે. તમને સારું ન લાગતું હોય ને તો મને શિખામણ નહીં આપતા, એટલા માટે બોલાવ્યો છે તો અત્યારે જ જતો રહીશ. અરે પણ બેટા, તું એટલી બધી નફરત હું કામ કરશો? શું કરવાનું? હા, કહેશો મને? સાંભળી લો મારી વાત. મેં નક્કી કર્યું છે, જો મમ્મી આ ઘરમાં રહેશે ને તો મારે નથી રહેવું. મને તો મન થાય છે કે હું આ શહેર છોડીને જતો રહું, જેથી કરીને આ તમને દુઃખ ના થાય, એમને દુઃખ ના થાય, મને દુઃખ ના થાય. અરે જો આ દુનિયાની હરેક માં એના દીકરાનું સારું જોતી હોય. કોઈ માં એવી ન હોય કે એના દીકરાનું ખરાબ જોવે. એને જે કર્યું છે ને એ બધું તારા હારા માટે જ કર્યું છે. એ એના પેટ જેના દીકરા માટે એ ખરાબ કરે? ખરાબ જ કરે ને. તમે પણ મમ્મીની બોલી બોલો છો, એ કે એટલું જ કરો છો. અને એમણે મારી સાથે બહુ ખોટું કર્યું છે, અન્યાય કર્યો છે પોતાના દીકરા સાથે, જે કોઈ માં ના કરે. હંમેશા દીકરાનો પક્ષ માં લેતી હોય છે, અને દીકરાની વાત તમારી પાસે મનાવડાવી હોય ને તો એ મનાવડાવી દે. પણ એને એવું ના કર્યું, ઉલટાની પોતાની મનમાની ચલાવી છે દરેક વખતે. જો દીકરો નાનો હોય કે મોટો હોય, પણ માને એમ લાગે ને કે આ વસ્તુ દીકરા માટે ખરાબ છે તો એ કોઈ પણ સંજોગોમાં ન થવા દે. પછી ભલે ગમે એમાં હોય તો તારા માટે એણે જે ન કર્યું ને એ ખરાબ જ હતું. પપ્પા પ્લીઝ, મને બહુ ગુસ્સો આવે છે અને મારી જૂની વાતોને હું યાદ કરું છું ને તો મન થાય છે કે મારાથી કંઈક ન બોલવાનું બોલાઈ જશે પપ્પા. અને જો એ શબ્દ નીકળી જશે ને તો તમને પણ બહુ દુઃખ થશે. હા, એટલે પ્લીઝ મારી પાસે બીજું વધારે કંઈ બોલાવડાવો નહીં, અને મારે તમને વધારે કંઈ કહેવું નથી. પણ જેમ ચાલે છે એમ ચાલવા દેજો. હું મમ્મી સાથે વાત નહીં કરું, અને એમને બોલાવવા નથી માંગતો. એમને કહેજો મારી સામે ક્યારે ના આવે. હું આમથી મતલબમાં ઘરમાં પગ મૂકું ને અને મને જોઈ જાય ને તે ઊંધું ફરી જશે ને એ ચાલશે, પણ મારી સામે નજર ન મેળવે જોઈએ. અરે તારી જેવો દીકરો તો મેં આ દુનિયામાં પહેલો જોયો છે કે જે એનું માનું મોટું જોવાય રાજી નથી. અને હું એનો વાંક શું છે એ તો તું મને કહે. લગ્ન તમને ખબર જ છે ને કે મારે ક્યાં લગ્ન કરવા હતા, હું કોના પ્રેમમાં હતો. અને મમ્મીએ જ આ બધું કર્યું. મારે જ્યાં લગ્ન નહોતા કરાવવા ત્યાં એમણે કરાવડાવ્યું. મેં તને પહેલાં કીધું કે દીકરાના ભવિષ્યમાં જે ખરાબ થતું હોય ને એ માં ક્યારેય ન કરે. તારા લગ્ન જો એની યારે થયા હોત ને તો તું સુખી ન થાત, તારી જિંદગી બરબાદ થઈ જાત. મારી જિંદગી હતી ને, મને મજા આવે એમ હું કરત. અરે પણ તારી જિંદગી તારી માં હારે જોડાયેલી છે, અમારા બધા હારે જોડાયેલી છે. તારી જિંદગી ખાલી તારી એકલાની નથી. તો તમે મારી જિંદગી મારી રીતે ન જીવવા દીધી, તો હવે હું તમારી જિંદગી પણ તમારી રીતે જીવવા નહીં દઉં. તમને એમ હતું ને કે દીકરાના લગ્ન અમે કહેશું ત્યાં થશે, હા, સુખી પરિવાર સાથે રહેશે, દીકરો વહુ, હા, એવું નહીં બને ને. અરે પણ હવે હું જે પણ ખેલ કરીશ ત્યાં ઘરમાં થશે જ. રોજે નવા નવા ખેલ આવશે. આજે મમ્મી હેરાન થાય છે, કાલે કદાચ મીરા પણ હેરાન થશે, અને એની પછી ખબર નહીં કોણ હેરાન થશે. જો બેટા, તારે મને હેરાન કરવો હોય તો કર, તારી મમ્મીને હેરાન કરવી હોય તો કર. બાકી મીરાને તું જિંદગીમાં ક્યારેય હેરાન નહીં કરતો, કારણ કે તારા ભરોસે આવી છે. અને જે છોકરી હારે તારા લગ્ન થવાના હતા ને એની કરતા તો એ 7 ડઝરે હારી છે. અચ્છા, હા, ખાલી રૂપને ના જોવાનું હોય, તોળા તો ગધેડાય હોય, તો શું લગ્ન કરી લેવાના, ઘરે લઈ જવાના? જો હું ખાલી રૂપને નથી જોતો તો બસ એ જ છે. તમે ખાલી એ જ જોયું છે ને. હા, માનું છું કે હેતલ છે ને થોડી સાંભળી હતી, પણ અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. અને હું તમને લોકોને કહી કહીને થાકી ગયો. છેલ્લે તમે વાત કોની માની? મમ્મીની. એટલે પણ તમે તે મમ્મીના ગુલામ છો, અને મને ગુલામ માણસો આરે વાત કરવી ગમતી નથી. કેવી વાત કરે છે તું? કેમ ખોટું લાગ્યું? બાપ સામે બોલે છે તું? તો એ જ વાત છે, સમજી લેજો. એ જ વાત છે કે અત્યાર સુધી આ ઘરમાં મમ્મીનું જ ચાલ્યું છે, પણ હવે મમ્મીનું રાજ નહીં ચાલે. જો મને તો એમ થાય છે કે તને અહીંથી પાટું મારીને બહાર કાઢી મૂકું, પણ મને છે ને આ મીરાની અને તારી માની દયા આવે છે. તારી માને એમ થાય મારો દીકરો ભલે ગમે એટલો મને નફરત કરે, પણ એ ગમે એમ તો છે તો મારો દીકરો ને. એ બિચારી દુઃખી થાય તારા વિયોગમાં, એટલે હું કાંઈ કરી નથી શકતો. અને તું એમ કહેશો કે મને લગ્ન ન કરવા દીધા, લગ્ન ન કરવા દીધા. આ મીરા જે ઘરમાં બેઠી એમાં શું વાંધો છે? એક ભૂલ બતાય, રૂપે રંગે સંસ્કારે દેખાવડી
બધી સભ્યતા બધું એનામાં છે. એટલે જ તો સાચવીને રાખું છું. બાકી ક્યારની ઘરની બહાર કાઢી મૂકી હોત. તો મારી કાન ખોલીને વાત સાંભળી લેજે. તારે તારા મમ્મી અરે હરખી રીતે રહેવું પડશે. જેમ લાડકો દીકરો કેમ એની મેને પ્રેમ કરતો હોય એમ તારે પ્રેમ કરવો પડશે. એવું ક્યારે નહીં થાય. સાંભળી જો મારી તો વાત. મારી જો તારે ફૂંડો જેમ બાપ- રહેવું હશે એમ જ મારી રહીશ. જો ફૂંડો બાપ ભાઈ, કોઈ નથી. જે સમજવું એ સમજો. નાલાયક. મને અત્યાર લગી એમ હતું કે સમજાવું એટલે સમજી જાહે, પણ આ સમજશે નહીં. જો મેં છે ને આદિયારે વાત કરી છે, પણ એનું એવું જ કહેવાનું છે કે હું મારી માનું મોઢું ક્યારેય નહીં જોઉં. આદિના પપ્પા, મને એવું લાગે છે કે જીવનમાં મેં મોટામાં મોટી ભૂલ કરી દીધી હોય. મને એમ હતું કે આદિત્ય મીરા સાથે પરણી જાય ને પછી શાંતિ થાય, પણ હું એમ કહું છું કે મીરામાં શું ખામી છે? દેખાવડી છે, સારી છે, સંસ્કારી છે, પણ અહીંના કારણે થઈને જ આદિત્ય મારી સાથે ત્યારનો નથી બોલતો. શું મેં કંઈ ગુનો કર્યો છે? નહીં, ત્યાં કાંઈ ગુનો નથી કર્યો. અરે પણ માણસને પ્રેમનું ભૂત સવાર થઈ જાય છે ને પછી એના મા બાપ તો હું આખી દુનિયા સામે લડે છે. બસ એની તો જેને પ્રેમ ઈ કરતો હોય ને એ જ એને દેખાય છે. પ્રેમ જેને કરતો હોય એ એમ કહે ને કે આ રાત છે તો રાત, દિવસ છે તો દિવસ, એની સિવાય બીજું કોઈ નથી દેખાતું. બસ એ જ દશા આપણા આદિની હતી, પણ આપણે સારું થયું એને પાછો વાળ્યો અને માંડ માંડ આપણે મીરારે એને લગ્ન કરવા માટે તૈયાર થયો અને લગ્ન થઈ ગયા એના. કે એ બહુ સારું કામ કર્યું છે. તે એની જિંદગી બગડતી બચાવી છે. પણ મને તો ઘણી વખત વિચાર આવે છે કે હું છતે દીકરે વાંઢણી છું, કારણ કે મારો એકનો એક દીકરો જો મારી સાથે વાત ન કરે તો પછી મારે શું સમજવું? જો તે જે કર્યું છે ને એ તારા દીકરાના ભલા માટે જ કર્યું છે, એના સારા ભવિષ્ય માટે જ કર્યું છે. પછી ભલે દીકરાને ભલે એમ લાગે કે મારા મમ્મીએ મારા માટે ખરાબ કર્યું છે, પણ એ અંતે તો એનું સારું જ થવાનું છે. પછી જ્યારે એને એની ભૂલ સમજાઈ જાય ને ત્યારે એ સામે આવીને માફી માગશે. ક્યારે સમજાશે ભૂલ એની? હું જ્યારે આ દુનિયામાં નહીં હોઉં ત્યારે? અને આમાંય આ દેહનો કંઈ ભરોસો છે કે ક્યાં સુધી આપણે આ પૃથ્વી પર રહેશું? એવી વાતો નહીં કરી તું. તને ખબર છે ને તું સાચી છો, બસ તને ખબર છે કે તું સાચી છો, તો પછી તારે બીજા કોઈને દેખાડવાની જરૂર જ નથી. જેને સચ્ચાઈ સાબિત કરવી છે એને કાંઈ ફરક નથી પડતો તો મારે દુનિયાને બતાવવાની ક્યાં જરૂર છે? હું એમ કહું છું કે તમે એકવાર તો આદિત્યને વાત કરો કે મેં જે પણ કર્યું એના ભવિષ્ય માટે, એના સારા માટે કર્યું છે. અને કઈ માં એવી હોય કે પોતાના દીકરાનું ખરાબ વિચારે? અને તમને ખબર છે કે જે છોકરી સાથે પ્રેમ કરતો હતો ને કેવી છે એ મને સહેજ પણ નહોતી ગમતી. હા, મેં બધી વાત કરી અને આજે જ મેં એને કીધું કે તું આવી રીતે તું તારી માને હું કામ નફરત કરે છે. તો અમુકનો એ વધારે ગુસ્સે થયો. મને કે હું આ ઘર છોડીને વયો જાય. મેં કીધું ના ના, આ મીરાની જિંદગી બરબાદ થઈ જાય. અને એ હજુ એમ કહે છે કે મારી માએ મારા માટે ખોટું જ કર્યું છે. એને બસ મારી માએ તો એનો લાભ મેળવવા માટે મીરાના લગ્ન મારી સાથે કરાવી દીધા. બસ એને જે ગમતું હતું ને એ એણે કર્યું. મને ગમતું હતું મને કરવા ન દીધું. હું એમ કહું છું કે મારી ભૂલના કારણે આ મીરાઓ પોતાની જિંદગી બરબાદ કરી રહી છે. હવે ન એ પિયરના કહી શકે ન મને કહી શકે. શું કરવું ને એ ખબર નથી પડતી. મીરાઓને શું વિચારવાનું આ બાબતે? આમ જો પણ તું છે ને મીરાને ખબર નહીં પડવા દેતી કે આદિનું પહેલાં બીજા સાથે લફરું હતું અને એ હજી એ છોકરીને ભૂલી નથી શક્યો. જો મીરાને ખબર પડી જશે ને તો અર્થનો અનર્થ થઈ જાય. સારું, મીરાને ક્યારેય આ વાતની ભણક નહીં થવા દઉં. હા, આદિ, ક્યારના ચૂપચાપ બેઠા છો? નથી કાંઈ વાત કરતા કે નહીં કાંઈ? કેમ આમ? મને મજા આવે એમ બેસી ન શકું? આ બેસી શકો પણ તો શાંતિથી સૂઈ જાઓ ને. આમ માથું અહીંયા રાખીને બેઠા છો, નથી ઊંઘતા કે નથી બેસતા? એ જ તો વાત છે. નથી મને ઊંઘ આવતી, નથી હું બેસી શકતો, નથી હું કંઈ વિચારી શકતો, કે નથી તમારા લોકો સાથે કંઈ વાત કરી શકતો. હા, તો એનું પણ તો કંઈ રીઝન હશે ને? બધી વસ્તુઓના રીઝન આપીને શું મતલબ છે? એટલે
એટલે એમ કે તું તારી બકબક બંધ રાખે અને તું તારું કામ કરે તો વધારે સારું. ખોટું હું તને કંઈ કહીશ બે શબ્દ તો ખોટું લાગી જશે. પણ તમે જે કરો છો એ ખોટું તો છે જ ને. આ સુવાવાળું નહીં, આમ નોર્મલ લાઈફમાં તમે જે કરો છો એ ખોટું કરો છો, હા કે ના? કેમ શું ખોટું કર્યું મેં? જો તમે મમ્મી સાથે જે વર્તન કરો છો એ બિલકુલ ખોટું છે. મમ્મીને દુઃખ લાગે છે તમારી વાતોથી. તો ભલે લાગે, મને કોઈ જ ફરક નથી પડતો. હું તો કહું છું એમને બહુ દુઃખ લાગવું જોઈએ, એટલું દુઃખ લાગવું જોઈએ કે આ ઘર છોડીને જતા રહે. આદિ, એ તમારા માવતર છે, તમને ખબર છે? જેમ માવતરની દુઆ લાગે ને એમ જ એમની બધી દુઆ પણ લાગતી હોય છે. અને ક્યારેક જો લાગી જશે ને તો હેરાન થઈ જશો. માવતરની જ કેમ લાગે? દીકરાની ન લાગી શકે? ખોટા હોય તો ને. તો એ સાચા છે કોણે કીધું? તારી પાસે એવી વળી શું સાબિતી છે કે એ સાચા છે ને? તો તમારી પાસે શું સાબિતી છે કે ખોટા જ છે? મને ખબર છે પણ હું કહીશ નહીં. કારણ કે તારે એ જાણવાની જરૂર નથી. તું જાણી જઈશ ને તો તને એમ થશે કે ઓહો આવું બધું હતું, આવી વાત હતી. તો મમ્મીએ બહુ ખોટું કર્યું તમારી સાથે. પણ તમારે આવું કરવું છે જ શું કામ? સમજતા કેમ નથી એક વાતમાં? હું બધું સમજી વિચારીને જ કરું છું. દુઃખ થાય છે મને, તને જોઉં છું ને ત્યાં ગુસ્સો આવે છે, ખબર નહીં કેમ પણ આવે છે. અને રહી વાત તારા ગળામાં મંગળસૂત્ર, એ જોઉં છું ત્યારે વધારે ગુસ્સો આવે છે. અને એટલા માટે હું આવું કરતો હોઈશ. બની શકે, પણ હવે તો કઈ રસ્તો નથી ને તમારી પાસે? રસ્તો નથી એ જ તો વાત છે. અને હું એ જ તો વિચારી રહ્યો છું કે હવે કરવું તો કરવું શું. કારણ કે તમે લોકો મને મમ્મી માટે મનાવતા નહીં, એની સાથે હું વાત નથી કરવાનો, એને હું બોલાવવા પણ નથી માગતો. જો તમારે મારી સાથે જે પણ દુશ્મની હોય, જે પણ હોય એ તમે નિભાવી શકો છો, પણ એમાં મમ્મીનો કોઈ દોષ નથી. પપ્પા સાથે પહેલાં પણ મગજમારી થઈ ચૂકી છે અને મેં બધી જ વાતની ચોખવટ કરીને કહી દીધું છે કે પપ્પા હવે બીજી વાર તમે મમ્મીની વાત લઈને મારી પાસે નહીં આવતા, તો મને નહીં બોલાવતા. અચ્છા, આવી વાત છે. તો મમ્મીને મુખ પડતા અને હવે પપ્પા સાથે પણ ઝઘડો કરવાનું ચાલુ કર્યું છે તમે. તમને શું લાગે છે આ દુનિયામાં તમે એક જ એવા વ્યક્તિ છો જેને બધી જ ખબર પડે છે? હા, હું એક જ એવો વ્યક્તિ છું. શું આ આદિ, કોઈ વાતનો સીધો જવાબ આપશો કે નહીં મને? આશા નહીં રાખતી, હંમેશા તને આવા જવાબો મળશે એટલે તૈયારી રાખજે. સવાલો કરે છે શું કામ જ્યારે તને ખબર જ છે કે જવાબ આવા મળવાના છે? અચ્છા, તો તમારી સાથે વાત કરવી બેકાર છે, ફાઇનલ ને? 100% ફાઇનલ. અને એમાં જ તારી ભલાઈ છે, કારણ કે તું મારી સાથે વાત કરીશ ને તો બની શકે કે આપણી વચ્ચે પણ બહુ મોટો ઝઘડો થશે. તો તું અહીંયા નહીં રહી શકે. તમારો વહેમ છે. હું આ ઘર મૂકીને ક્યાંય જવાની નથી. મને તો ખબર જ છે કે તમારે મને આ ઘરની બહાર જ કાઢવી છે. કોઈને કોઈ વાત પર બાના ગોતો છો, બસ બાનું મળી જાય એટલે પૂરું. એવું નથી, તું સમજતી નથી. મારે પણ આ ઘરમાં રહેવાની કોઈ ઈચ્છા નથી. આ હંમેશા મમ્મીનું મોઢું જોવું, સામે આવ્યા કરે, ગમતા નથી મને, ખૂચે છે. અને રહી વાત તો વહુ જ્યારે સાસરીએ જાય ને ત્યારે હેરાન થતી હોય તો એને એનું પિયર યાદ આવે છે. તને નથી આવતું? બિલકુલ નહીં. હું આ ઘર છોડીને ક્યાંય જવાની નથી. જો સપના જોતા હોય ને કે તમે મને હેરાન કરશો, ટોર્ચર કરશો ને હું આ ઘર છોડી દઈશ, તો એવું ક્યારેય નહીં બને. સમજ્યા મારી વાત? સમજી ગયો. વેરી ગુડ. હવે સમજીને જ રાખજો. સવાલ નહીં કરતી? કરીશ અને જવાબ આપવા પણ પડશે. સવાલ નહીં કરતી એટલે? તો કર, પછી જવાબ સાંભળજે હું શું આપું છું. માથું દુખવા લાગ્યું ને? બિલકુલ નહીં, મજા આવે છે મને તો. ખુશ છું કે મારો પતિ મારી સાથે વાત તો કરે છે એટલીસ્ટ. બકવાસ. હેતલ કેમ નથી દેખાતી? નહીં દેખાય. કેમ? બસ સવારના પોરમાં ઉઠ્યા, નાયા ધોયા, ફૂલ ફટાક્યા, તૈયાર થયા અને બહાર ભટકવા જતી રહી છે. પણ એને કઈ પછી આમ રોજ રોજ થોડું કઈ રખડવા નીકળી જવાનું હોય. પૂછતી એ નથી ને કહેતી એ નથી. અને કપડાં પહેરે ને મને એને જોતા શરમ આવે છે. તો એ ગામવાળાને નહીં શરમ આવતી હોય? બા સોસાયટીમાં બધાય મને કહે છે કે તારે ઘરવાળી કપડાં કેવા પહેરે છે, પણ
હું એને કાંઈ જવાબ નથી આપી શકતો. હવે શું કરવું બોલો તમે. મારે શું કરવાનું એટલે પહેલેથી તારે કડપ રાખવાની હતી. મોટે ઉપાડે લગ્ન કરીને તો લઈ આવ્યો, પણ તેને કીધું નહોતું આપણા ઘરમાં કેવા કપડાં પહેરાય છે, કેવી રીતે રહેવાય છે, ઘરકામ કેવી રીતે કરાય છે. કાંઈ નહીં, બસ જોઈને લઈ આવ્યો. મને એમ હતું કે લગ્ન પછી કદાચ સુધરી જાહે, પણ લગ્ન પછી હું કે બગડી ગઈ. લગ્ન થઈ ગયા પછી આખી જિંદગી કાં તો એણે આપણને અને કાં તો આપણે એને નિભાવવું જ પડે છે. એ પાત્રને છોડી નથી શકાતું. હું બધું સમજુ છું, પણ એકય દિવસ ખાલી નહીં જતો હોય કે મેં એને સમજાવી ન હોય. પણ હવે એક વાતમાં એ સમજતી જ નથી. હવે તો હું કંટાળી ગયો છું. આની કરતાં તો મારા લગ્ન હજી ન થયા હોત ને તો વધારે સારું હતું. રખડેલ છે રખડેલ. અને જ્યારે લગ્ન કરીને આપણા ઘરે આવીને એક નહીં 17 જણાએ મને કીધું આને ક્યાં તમે ઘરમાં લાવ્યા. એક નંબરની રખડેલ છે. કોઈ એનો ભાવ પૂછતું નથી. બસ આખો દી ટૂંકા કપડાં પહેરીને રખડ્યા કરે છે. ન ખાવાના ઠેકાણા, ન ઘરના, ન કામના, ન કાજના, કંઈ જ નહીં. આપણા હગા પહેલાં કેટલી વાર બેહવા આવતા બધાય જ્યારે મારા લગ્ન નહોતા થયા, અને અત્યારે જુઓ કોઈ આવે છે. કોઈ ન આવે. અરે ઘરે પ્રસંગ કરો ને તોય આપણા કુટુંબીઓ કોઈ આવવા તૈયાર નથી. કારણ કે એ લોકો એમ કહે છે કે એને વડીલોનું ભાન જ નથી કે વડીલોની મર્યાદા શું કહેવાય ને કેમ રહેવાય. ત્યાં જઈને આપણે એને જોવાની, કારણ કે એને તો બેશરમને કાંઈ શરમ જેવું છે નહીં કે ઘરમાં પ્રસંગ છે તો કંઈક સાડી પહેરીએ. અરે સાડી ન પહેરે ને તોય મને હાલશે, પણ આખું અંગ ઢંકાય એટલા કપડાં પહેરે ને તોય બહુ છે. ગઈ વખતે ફઈ આવ્યા હતા, કેવું અપમાન કર્યું. અત્યારે હું ફોન કરું છું ને તો ફઈ ફોન નથી ઉપાડતા. સાચી વાત છે. શું કે બિચારા કે તારા ઘરે હું અપમાન સહન કરવા આવું એમ. આ પરમ દિવસે ઓલા રામજીભાઈની દીકરીની સગાઈ હતી તો જવાનું હતું આખા ઘરે, અને હું તો એને કીધા વગર જ જતી રહેલી, કારણ કે એને કહેવાનો કંઈ અર્થ જ નહોતો. પણ એને બહારથી ખબર પડી કે સગાઈ છે તો હાવ ટૂંકા કપડાં પહેરીને ત્યાં આવીને બધાય થૂ થૂ કરતા હતા. અરે મને ત્યાં ઊભા રહેવાનું ને બેસવાનું ભારે પડી ગયું હતું. હા શું કહું ને તો એવા કપડાં પહેરે છે ને મારે એની યારે હાલતાય મને શરમ આવે છે. હાશીન હા છે. પણ અત્યારે હું છે ને અત્યારે આવે ને એટલે હું ખીજાવાનો છું. ભલે એને જે કરવું હોય એ કરે. જ્યારે કરવાનું હતું, ખીજાવાનું હતું, ત્યારે તું ચૂપ રહ્યો કે સમય આવે સુધરી જશે. પણ બસ હવે એનો હાથ છૂટો થઈ ગયો છે, જીભ છૂટી થઈ ગઈ છે. નહીં સુધરે, નહીં સુધરે હવે. એક મિનિટ, આમાં મારા કેટલા મિસ કોલ આવ્યા જોતો. શું થઈ ગયું એમાં? હા વાઇબ્રેટ હોય, ખબર ના રહી હોય મૂવી જોવા ગઈ હતી એટલે. મૂવી જોવા ગઈ હતી એટલે આ જોતો ખરી કેટલા વાગ્યા? હે તને કઈ ભાન છે? જોશ. હા બોલ. હા તમારું રોજ રોજનું બકવાસ છે ને મારે નથી સાંભળવું, બરાબર? તો પણ આવી રીતે તું દરરોજ મહિનામાં એકવાર જાતી હોય તો મને કઈ વાંધો નથી, પણ આ રોજ રોજ તું બહાર ફરવા વઈ જાય, રખડવા વઈ જા, એ થોડું કઈ હાલે? તમને શું પ્રોબ્લેમ છે? મને શું પ્રોબ્લેમ છે એટલે? હા જો તને ખબર છે ને આ બાની તબિયત નથી સારી રહેતી તો? અને તું રાંધતી નથી કાંઈ, એટલે છે ને જો હવે આ બંધ કરી દે. જો અશોક, હું અહીંયા તમારી સાથે મેરેજ કરીને આવી છું ને એનો મતલબ એ નથી કે આ ઘરની નોકરાણી છું. અને તમારી માં ને ખાવું હોય ને તું ખાય, હું કઈ રસોડાને લોક મારીને નથી જતી, બરાબર? અરે લોક મારે નથી જાતી એ વાત સાચી, પણ રાંધીને તો જવું જોઈએ કે શું નહીં? કરવા રસોઈ બનાવું? મારે બહાર જમવાનું હોય ને. બહાર જમવાનું હોય વાળી. જો હું તને બે હાથ જોડું છું, હવે તું આ છે ને તારા ધંધા બંધ કર બધાય. આ હારું ન લાગે, આખી સોસાયટી વાત કરે છે. ધંધા એટલે તમે કેવા શું માંગો છો મને? પણ આ રોજ રોજ તું બહાર રખડવા વઈ જાય નો હારું અરે લાગે. મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને એ કરું. હું માનું છું કે તારી લાઈફ છે, પણ હાચીન વાક મારો જ હતો કે મેં તારી હારે લગ્ન કર્યા. હા તો પહેલા જોવું હતું ને. આ મેરેજ કર્યા ને ત્યારે જ બોલી કરી હતી કે મને હરવા ફરવાનો શોખ છે. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ, મને કોઈ ઇશ્યુ નથી. તો પછી હવે શેનો?
મને થોડી ખબર હતી કે તારો શોખ એટલો બધો હોય છે વધારે હે? હા. કે રોજ રોજ ફરવાનું આમ કાંઈ થોડું હોય આ તું હા, જો છોકરી. આજુબાજુમાં તું જરીક જો કોઈ જાય છે બહાર હા ક્યારેક 15-20 દીએ મહિનામાં એકવાર જતા હોય છે હું લોકોની કોપી નથી કરતી લોકો મારી કોપી કરે છે બરાબર અને આ તમારો રોજ રોજનો કકળાટ છે ને તમારી પાસે રાખો મારે નથી જોઈતો આ કકળાટ નથી સમજે તું તો શું છે આ એકની એક વસ્તુ 1000 વાર કહેવાની કે મારી લાઈફ છે હું જે કરું એ તમારે શું મારે હું એટલે હું તારો ઘરવાળો છું એ તો તને ખબર છે ને ફોર્માલિટી આજ સુધી તમે કર્યું શું છે એ કોને હું કર્યું છે એટલે તું કે એવા કપડાં તને લાવીને દઉં છું તો શું થઈ અને ગયું એમાં? હા બીજી એક વાત કે સનમ આવા કપડાં પહેરવાનું બંધ કરી દે તો હવે વધારે સારું હું આવા જ કપડાં પહેરીશ અને તમે કહેશો ને એક વસ્તુ પણ નથી થવાની આ ઘરમાં એમ કર માને તું હા બાય જો બધું કહે છે કે એને શું કહે છે ના પહોળ થાય તો જતા રહે ને આ ઘર છોડીને ઘણા બધા વૃદ્ધાશ્રમ છે એમના માટે જ બનાવ્યા છે બસ કર બસ કર એકની એક વસ્તુ તમે બસ નથી કરતા તો મને શું કરવા કહો છો તમે હાથે ઉપાડી નથી એકતો ઉપાડો ને ના ના મારો મારી લો એમ કરો તમે હું છે ને હાવ તારી જેવો નથી સમજે તું એટલે તમે કહેવા શું માંગો છો સ્ત્રી ઉપર હાથ ન ઉપાડાય મને ખબર છે પણ પછી હવે તારે સમજવું જોઈએ હું જો તારી સામે આવી રીતે સારો રહેતો હોય ને તો હવે તારે વિચારવાનું કે હા તું જે કરશો ને એ બધું ખોટું છે હા મેં વિચારી લીધું કે આ મારી લાઈફ છે અને મારી લાઈફમાં કોઈ ત્રીજું બોલીને જાય ને એ મને જરાય પસંદ નથી અરે બરાબર છે ત્રીજું નહીં હું તારો પતિ છું તો નવાઈ કરી છે અરે હસબન્ડ તો બધાને હોય છે તમારી જેવો તો પહેલી વાર જોયો છે આ પોતાની માની વાતમાં આવીને પત્ની ઉપર હાથ ઉપાડવા તૈયાર થઈ ગયો છે આપણા શરમ છે મને કે મેં તમારી જેવા સાથે લગ્ન કર્યા અને મારી લાઈફ આખી બરબાદ કરી નાખી મેં લાઈફ તો મારી બરબાદ થઈ ગઈ છે તમારી શું થવાની હતી મારી થઈ છે અરે મારે શું કરવું કપડાં કેવા પહેરવા શું ખાવું શું પીવું બધું જ તમને પૂછીને કરવાનું હું કાંઈ ગુલામ નથી તમારી ગુલામની વાત નથી પણ તું આ ઘરની ઇજ્જત છો સમજી અને આવી રીતે આ ખુલ્લા કપડાં પહેરને તો એ સારું ન લાગે હા કપડાં આવા હોતે પહેરાય પણ ક્યાંક બહાર ફરવા ગયા હોય ને ત્યાં રેગ્યુલર પહેરાશે અને હજી આનાથી પણ વધારે શોર્ટ્સ પહેરાશે જે કરવું હોય ને એ કરી લેજો ભાઈ દાદી તૈયાર થઈ ગયો ઓફિસે જવાનું મોડું થતું હશે ને તને હા, બેટા ચા નાસ્તો તૈયાર કરી દીધો છે નથી કરવો મારે ચા નાસ્તો શું કામ આવો છો પૂછવા અહીંયા તૈયાર પણ નથી થયો ખબર છે કે તમારી સાથે વાત નથી કરતો તો પછી વાત કરવાની કોશિશ શું કામ કરો છો મારી સાથે કેટલી વાર તમને કહેવાનું નહીં બોલાવતા મને સમજાતું નથી તમને પણ આદિ દીકરો માથી નારાજ હોય પણ આટલો બધો તો ન જ હોય એવો તો મેં શું ગુનો કરી દીધો છે કે તું મારી સાથે આવું વર્તન કરે છે હવે રહેવા તો નાટક નહીં કરો આ બધી જ ખબર છે તમને કે તમે શું કર્યું છે ને શું નહીં જાણું છું કે તારી મરજી વિરુદ્ધ મેં તારા લગ્ન કરાવ્યા પણ બેટા મેં તારા માટે ખરાબ નથી કર્યું એ સારું જ કર્યું છે સારું કર્યું છે ને તો ભોગવો હું પણ તમારી સાથે જે કંઈ પણ કરી રહ્યો છું ને સારું જ કરી રહ્યો છું મને ગમે છે ને એ જ હું કર્યું છું જેમ તમને ગમતું હતું એ તમે કર્યું એમ મને જે ગમે છે એ હું કરું છું અને એમ જ રહેશે જો તમને કહી દઉં છું હજી તમે મારી સાથે ભૂલ કરી રહ્યા છો અને આવું ને આવું તમે કરતા રહેશો ને મને બોલાવવાની કોશિશ કરશો તો હું આ ઘર છોડીને જતો રહીશ ઘર છોડીને જતો રહીશ હા તું તારી માને મૂકીને જઈશ અરે બધાને મૂકી દઈશ હા માં પત્ની પપ્પા કોઈ ના જોઈએ મારે ફક્ત મને એક જ વસ્તુ દેખાય છે જે મને નથી મળી અને એ વસ્તુ નથી મળી ને એની પાછળ કંઈ કારણ હશે તો જ ભગવાને એ વસ્તુ તને મેળવી ન આપી તું સમજ ને દીકરા કોઈ પણ માં પોતાના દીકરા વિશે ખરાબ વિચારે ક્યારે વિચાર જ ને તમારી જેવી માં હોય ને એ પોતાના દીકરા માટે ખરાબ જ વિચારે આ પપ્પાએ હંમેશા તમારી વાત માની છે એનો જ તમે ફાયદો ઉઠાવ્યો તમારા બંનેની વાત મારે માનવી પડી
પણ તમે લોકોએ મારી વાત ન માની. પણ આદિત્ય, હવે ભૂતકાળને બોલીને વર્તમાનમાં જીવતા શીખી જા ને. આ મીરા વહુમાં શું ખામી છે? કંઈક સંસ્કાર ન હોય કે તારું કીધું કરતી ન હોય તો હોત બરાબર છે. ગમતી નથી, શું કરશો? હેતલ જેવો સ્વભાવ, હેતલ જેવી બોલી, હેતલ જેવું મોઢું, આટલું ફિટ કરાવી દો તો એક્સેપ્ટ કરી લઈશ. તને એવું લાગે છે કે એ તો સારી છોકરી હશે? હા, સારી હશે ને, સારી છે જ. તમારા માટે ખરાબ હતી એટલા માટે તમે આવું કર્યું. તમે એને ખરાબ નહીં ચિતરો, પોતે ખરાબ છો ને એ રહો. સમય જતાં તને બધી ખબર પડી જશે. ત્યારે તું પસ્તાઈશ. ત્યારે તને પસ્તાવો થશે અને તું જ કહીશ કે મમ્મીએ જે પણ કર્યું ને એ સારું કર્યું છે. એ બધું જૂનું થઈ ગયું. હા, કે માણસને એની ભૂલ સમજાય, પછતાવો થાય. આ વસ્તુ હું તમને પણ કહી શકીશ કે તમને તમારી ભૂલ નથી સમજાતી, પછતાવો નથી થતો, અને ન થતો હોય તો થશે એક દિવસ, પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. આ વાત હું તને કહું તો કે તને પસ્તાવાનો વારો આવશે ને ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. તો એવો દિવસ જ નહીં ઉગે, અને એવો દિવસ ઉગે ને તો હું કદાચ જીવતો નહીં હોઉં. હાથી, આવી વાત ક્યારેય ન કરતો. તને મારી આયુષ્ય લાગી છે પણ તને કંઈ ન થવું જોઈએ. બસ બસ બસ, રહેવા દો. સારું લગાડવાની કોશિશ નહીં કરો. ખબર જ છો કે તમે કેટલા સારા છો. અને હા, તમારી ઉંમર મારે નથી જોતી. હું તો કહું છું મારી ઉંમરે તમને લાગી જાય. મારે વધારે વર્ષો જીવવું નથી. હા, તમે છે ને અમર પાટો લઈને જીવો, જેટલું જીવવું હોય એટલું. અને કદાચ બની શકે કે પપ્પા જતા રહીને તો તમે બીજા લગ્ન કરી લેજો. આથી તું શું બોલે છે? આ એકનો એક દીકરો થઈને જો મા સાથે આવું વર્તન કરે ને તો માને શું સમજવું? જે સમજવું એ સમજો. હજી તો મેં ખરાબ શબ્દો બોલવાનું ચાલુ નથી કર્યું. વિચાર કરો કે હજી ખરાબ શબ્દો બોલીશ તો તમારા પર પહાડ તૂટશે કે પછી આપ ફાટશે. બેટા, હજી કહું છું કે મેં તારા માટે સારું જ કર્યું. મેં દાદા, હા, રાખો તમારી પાસે તમારા બધા રોટલા શબ્દો. મારે નથી સાંભળવા. આજ પછી ક્યારેય મારી રૂમમાં આવતા નહીં, મારી સામે પણ નહીં આવતા. એ પહેલાં પણ મેં કહ્યું હતું ને હજી કહી દઉં છું, છેલ્લી વાર કહું છું. હજી તમને તમે કહીને બોલાવું ત્યાં સુધી સારું છે. જ્યારે તું ઉપર આવી જઈશ ને ત્યારે વધારે તકલીફ પડશે માતાને. સમજી તું? આદિ, બેટા આદિ, મીરાઓ, હા પપ્પા, આદિત્ય તમારી વાતે નથી સાંભળતો. બિલકુલ નહીં. મેં ઘણી વખત કોશિશ કરી છે કે એમને સમજાવું, વાત કરી જોઉં, પણ એમને આપણા આખા ઘરના લોકો પર શું ગુસ્સો છે મને આજ સુધી ખબર નથી પડી. એમને મમ્મી નથી ગમતા, તમે નથી ગમતા, હું નથી ગમતી. એમને આખરે કરવું છે શું એ ખબર નથી પડતી. અરે મને તો એમ હતું કે મારા સમજાવવાથી નથી સમજ્યો, અને આ વાત તમને કરું તો તમારા કહેવાથી સમજે ને તો આ ઘરમાં જે કીધું ને આ ગંભીર સમસ્યા હાલે ને એનો કંઈક નિકાલ આવે, પણ એ સમજવા તૈયાર જ નથી. હા પપ્પા, અમુક માણસો છે ને એ નાની અમથી વાતના ઘણા મોટા મુદ્દા બનાવતા હોય છે અને પોતાની વિચારધારણાઓમાં એટલા આગળ વધી જતા હોય છે ને કે એમને ખરેખર વાસ્તવિક જીવનમાં શું ચાલે છે એની કાંઈ ખબર જ નથી. વન ટાઈપ ઓફ ઓવર થિંકિંગ. અરે બિચારી એની માએ તો એના ભલા માટે જ કર્યું ને, જે કર્યું એના ભલા માટે જ કર્યું હતું, પણ છતાંય શું કર્યું છે મમ્મી એવું પપ્પા? આ જ્યારે ત્યારે તમે પણ કહેતા હો છો, આદિત્ય કહે છે, મમ્મી પોતે પણ કબૂલ કરે છે કે એમણે આદિત્યના સારા માટે પગલું ભર્યું, પણ કયું પગલું, શું કર્યું છે એવું? હવે એ જો મીરાઓ તમે ન જાણો ને તો સારું છે. જો તમે એ વાત જાણશો ને તો તમને આદિ ઉપર નફરત આવશે. પપ્પા, સમજતા કેમ નથી વાતને? નફરત આવે કે પ્રેમ, પણ ઘરની વાત છે તો મારે જાણવી તો પડશે ને. અરે એવી તો શું વાત છે કે બધા લોકો જ્યારે ત્યારે એક જ વાતને વાગોળતા હોય છે? જો અત્યાર સુધી આ વાત છે ને મેં તમારા સાસુને કીધું હતું કે આ વાતની મીરાને ખબર નહીં પડવા દેતા. જો એને ખબર પડશે ને તો એને એમ થાય કે મારી સાથે અન્યાય થયો છે, આદિ મારી યારે ખોટું કરે છે. અન્યાય? કયા અન્યાયની વાત કરો છો? શું કહેવા માંગો છો તમે? હા, જો હું આ જે વાત કરું ને એને તમે એક બાપની મજબૂરી સમજજો, એક માની મજબૂરી સમજો, અને એને અમારી મજબૂરી સમજવાની કોશિશ કરજો. બાકી આ વાત આ કાને સાંભળજો અને આ કાને કાઢી નાખજો. બસ એને મનમાં ક્યાંય નહીં લાવતા તો વાત કરું. સારું પપ્પા, બોલો તો ખરા.
જો તમારા લગ્ન નહોતા થયા ને આદિ સાથે એ પહેલાં આદિ એક હેતલ નામની છોકરીને પ્રેમ કરતો હતો, બહુ જ પ્રેમ કરતો હતો. અને એને લગ્ન કરવા તો બસ હેતલ હારે જ લગ્ન કરવા હતા. અને એણે ઘરમાં વાત કરી તો અમે એને હેતલનું બેકગ્રાઉન્ડ જાણ્યું તો એનું બેકગ્રાઉન્ડ સારું નહોતું, બહુ ખરાબ છોકરી હતી. એટલે અમે ના પાડી કે નહીં, લગ્ન તો એની યારે થવાના જ નથી તારા, અને અમે કરવાય નહીં દેવી. અને એમાંય આ તમારું માગવું આવ્યું એટલે મને અમારે જે ઘરમાં જેવી જોતી હતી ને એવી બહુ અમને મળી ગઈ, સારી, સંસ્કારી, બધી રીતે તમે સારા છો. એટલે અમે ગમે એમ કરીને એને મનાવી લીધો અને લગ્ન એની સાથે કરાવી દીધા. ત્યારે જ એણે કીધું હતું કે હું ભલે લગ્ન મીરા સાથે કરું, પણ પ્રેમ તો હું હેતલ હારે જ કરી. બસ એને મગજમાં એક ગ્રંથિ બેસી ગઈ છે કે મારા લગ્ન હેતલની હારે થતા મારી મમ્મીએ જ અટકાવ્યા છે, એટલે એ મમ્મીને દુશ્મની નજરે જોવે છે. સમજી ગઈ તમારી વાતને. આખી વાત હવે મને સમજાઈ ગઈ છે કે આદિત્ય આવું શું કામ કરી રહ્યા છે. પપ્પા, હેતલ ક્યાં રહી છે, શું કરે છે, ખબર છે તમને? હા, એ અહીંયા જ રહે છે, શુભ ગ્લોબલ વિલા સોસાયટી છે ને આપણી બાજુમાં, એમાં જ રહે છે એ. અને હવે તો એને પીછો નથી મૂકતો, રોજ એને મળવા જાય છે અને અહીંયા આવે અને બસ અહીંયા ઝઘડા ચાલુ કરે. એની મમ્મી સાથે બોલતો નથી, એટલે જ મેં તમને આ વચ્ચે વાતમાં નાખ્યા. આ વાત મારે નહોતી કરવી, પણ છતાં એક મજબૂરીથી મારે આ વાત કરવી પડી. ઠીક છે, હવે મારે જ કંઈ કરવું પડશે. હવે મારે જ આદિત્યને પાછા લાવવા માટેની કોશિશો કરવી પડશે. હું જઈશ હેતલના ઘરે, હા, મળીશ એ લોકોને અને એના પરિવારના સભ્યોને સમજાવીશ કે જો દીકરી સચવાતી ન હોય ને તેના લગ્ન કરાવી દો, પણ અમારા ઘરમાં આગ લગાવવાની કોઈ જરૂર નથી. અરે મીરાઓ, એના લગ્ન તો થઈ ગયા છે. શું? અને અત્યારે એના સાસરે જ રહે છે. એનો એક સાસુ છે, એનો પતિ છે, બધા એની સાથે જ રહે છે અને ત્યાં જ એના સાસરે તો એ રહે છે. નફટ કહેવાય એને. લગ્ન થઈ ગયા છે છતાં પણ આદિત્યને છોડતી નથી અને પોતાનું ઘર ભાંગે છે, આનું પણ ઘર ભાંગી રહી છે. હા, હવે તો મારે જવું જ પડશે. હા, એ પોતાનું ઘર તો ભાંગે જ છે, સાથે સાથે આપણા આદિત્યનું ઘર ભાંગશે. આદિત્યની જિંદગી એ બરબાદ કરશે. ચિંતા ન કરો પપ્પા, વાત કરી લઈશ. બસ મારે આ જ આશા હતી તમારી પાસે. જો તું આવી રીતે ઉદાસ નહીં થા. તું, મને ખબર છે તું આખો દિવસ બસ ઉદાસ જ રહેશે. નથી કયુંની સાથે બોલતી, નથી કંઈ આડોશ પાડોશમાં બેસવા જતી, નથી ક્યાંય મંદિરે જતી, નથી ક્યારેય મેં તને ટીવી જોતા જોઈ. અરે આવી રીતે આખી જિંદગી ઉદાસ ન કાઢવાની હોય, બીમાર પડી જાવી. મને તો એમ લાગે છે કે ભગવાનની પ્રાર્થનામાં કંઈક ભૂલ થઈ ગઈ હશે, એટલા માટે જ આ સજા મળી રહી છે. સમજાતું નથી કે મારે આને ભૂલ સમજવી કે પાપ સમજવું. તો પણ સાચું કહું ને તો મેં જીવનમાં કંઈ ભૂલ નથી કરી. જો તે જીવનમાં છે ને કાંઈ ભૂલ નથી કરી. અરે તું તો અમુકનું આ પુણ્યનું કામ કરશો, ભલે તને તારા દીકરાની નફરત ઝેલવી પડે, પણ એ એના સારા માટે જ ઝેલશો ને. અરે પાપ તો અત્યારે હું એમ કહું છું કે આ આદિ કરે છે. એની સગી માને નફરતની દૃષ્ટિએ જોવી, એની સાથે બોલવું નહીં, બસ એની મા સામે મળે એટલે ગુસ્સો કરવો, અને દીકરો મા ઉપર ગુસ્સો કરે ને નફરત કરે ને એની જેવું તો પાપ કોઈ નથી. પણ એ આપણા આદિત્યને કોણ સમજાવે? તું છે ને પાપ ને, તું છે ને આ ભૂલ નથી કરતી, તું જે કરી સારું જ કરશો, એટલે એ મનમાંથી તું કાઢી મૂકજે. સાચું કહું ને તો જ્યારે દીકરો માને ન બોલાવે ને ત્યારે માને જીવવું હરામ થઈ જાય છે. આ જીવતા મરેલી હોય ને એવું દેખાય છે. મને એવું લાગે છે કે મારે મારા દીકરાની ખુશી માટે હવે જે કરવું પડે ને એ કરીશ, પણ હું મારા દીકરાને ખુશ જોવા માંગુ છું. અરે તું એની ખુશી માટે તું એમ કહેશો હું બધું કરી, તો એ એક ખુશ જ હતો. પેલી નપાવટ છોકરી હારે લગ્ન કરાવ્યો હોત ને તો એ ખુશ જ હતો, પણ એ પોતે ખુશ રહે, પણ એની જિંદગી બગડી જાય. તો પણ અત્યારે મારો દીકરો મારી સામે મોઢું ફેરવી લે એનું શું? અરે જો ભલે એ મોઢું ફેરવી લે, પણ ગમે ત્યારે એના જીવનમાં આજે સચ્ચાઈનો પ્રકાશ તો પડશે ને, એને સાચી વાતની ખબર તો પડશે જ ને. ગમે ત્યારે એને પસ્તાવો થાય. એટલે તું એની વાતની કોઈ ફિકર નહીં કરતી, અને આ બધું છે ને તારા મગજમાંથી તું કાઢી મૂક કે મને મારો દીકરો નફરત કરે, મારો દીકરો નફરત કરે. અરે તું એમ માની લે કે મારે દીકરો જ નહોતો. એટલે છતાં દીકરાએ તમે મને વાંધણી બનાવવા માંગો છો,
થોડી વાર પહેલાં જ મેં આદિત્યને પૂછવા ગઈ હતી નાસ્તાની ચા માટે. ત્યારે પણ મેં કહ્યું હતું એને કે બેટા જે પણ કર્યું ને એ તારા સારા માટે કર્યું છે, તારું ભલું થાય ને એના માટે, તારા ભવિષ્ય માટે. તો શું કહે છે આદિત્ય ખબર છે તમને? કે તમે મારા ભલા માટે નહીં પણ તમારું સારું થાય ને એના માટે કર્યું છે. કહ્યું પણ કે તું પસ્તાઈશ, તો કહે છે પસ્તાઈશ હું નહીં પણ તમે. સમજાતું નથી કે પસ્તાવું મારે જોઈએ કે આદિત્યને. અરે એ આંધળો થઈ ગયો છે. હવે કોઈ નાનું બાળક હોય એ માટી ખાતું હોય તો કોઈ મા બાપ એની માટી ખાવા દે? એને તરત મારે, ડારો દે. ત્યારે એ નાના બાળકને એમ જ હોય કે મારા મમ્મી, મારા પપ્પા મારા માટે ખરાબ જ કરે છે, પણ એને ન ખબર હોય કે એ જે ડારો દે છે ને એ એના સારા માટે જ કરે છે. બસ આપણો આદિત્ય અત્યારે એવો જ છે, પાગલ છે એમ ગણીને તોય હાલે. ત્યારે એક કામ કરીએ, આ બધી વાત હેતલની આપણે આદિત્યને કરી દઈએ તો ખબર પડે ને કે શું કામ મેં એની સાથે લગ્ન ન કરાવ્યા. આ બધી વાતનો ફોડ પાડશું તો ખબર પડશે કે મારી મમ્મીએ જે પણ કર્યું ને એ સારું જ કર્યું છે. આ જ્યાં સુધી એને અંધારામાં રાખશું ને ત્યાં સુધી મારો જ વાંક કાઢતો રહેશે. એમ નહીં, જે વ્યક્તિને જે વ્યક્તિ ગમતી હોય ને અને આપણે એનું ખરાબ બોલ્યું ને એને એ સાચી માને જ નહીં. આપણે હું એમ માનવી છે કે આપણે હેતલનું ખરાબ કહેવું કે આવી છે ને તેવી છે ને એવી સાચી વાત કહી દેવું એને આદિને, તો હું સાચી માની જાય. એ એને પ્રેમ કરે છે, પહેલાં કરતો તો અને હજી કરે છે ને હજી મને તો એમ લાગે કે જિંદગી હમણાં જ પ્રેમ કરતો રહે ને. એટલે આપણે હેતલનું ગમે એટલું બોલીએ એ એને સાચું લાગશે જ નહીં. એ એમ જ કહે કે તમે છે ને આ બધું નાટક કરો છો, નાટક. બાકી હું છે ને હેતલને ક્યારેય નહીં ભૂલી શકું અને મીરાને હું ક્યારેય પત્ની તરીકેનો દરજ્જો નહીં આપી શકું. એમ જ કહે. બધી મારી જ ભૂલ છે ભૂતકાળની. મને અસલિયત એની સામે આવી જ ગઈ હતી. જો મેં એ સમયે પ્રૂફ ભેગા કર્યા હોત ને તો આદિત્યને બતાવવા થાત કે જો સત્ય હકીકત આ છે. પણ હવે કહેવાથી તો થોડો માનવાનો હતો આમાંય. પણ હવે જે મારા મનમાં જે ભાર હતો ને એ મેં હળવો કરી નાખ્યો. એક કામ કરો ને, આપણે બંને થઈને મીરાને વાત કરીએ. એ જ મારા મનમાં એ ભાર હતો. મને અંદરથી એમ થતું હતું કે હું કાંઈક અંદર ગુનાહ કરું છું. આ બધી વાતથી અજાણ છે મીરા, અને એને જો હું સાચી વાતની જાણ નહીં કરું ને તો મને જ એમ થાય કે મેં એની યારે ખોટું કર્યું છે. એટલે મેં અત્યારે જ બધી વાત મેં મીરાને કહી દીધી કે આદિ બીજાને પ્રેમ કરતો હતો અને એની પ્રેમમાં એ આંધળો છે અને એના લગ્ન ન થવા દીધા એટલે જ છે ને આદિ એની મમ્મીને નફરત કરે છે. પણ હવે તું ચિંતા કરીમાં, આ મીરાએ કીધું છે કે હું બધું સંભાળી લઈ. એટલે આપણે જે બોજ હતો ને એ હળવો થઈ ગયો છે હવે. સારું કર્યું, તમે મીરાને બધી વાત તો કરી દીધી. મેં જ તમને ફોન કર્યો હતો મીરા. હા, આદિત્યના પત્ની. અનફોર્ચ્યુનેટલી બા, જો હું તમારી સાથે ઝઘડો કરવા કે કોઈ શિકાયત કરવા માટે નથી આવી. ફક્ત ને ફક્ત એક વાત લઈને આવી છું જેનો જવાબ મને જોઈએ છે, જે મુદ્દો મારે તમને કહેવો છે. બોલો ને, શું થયું? હા, હેતલ તમારા દીકરાની વહુ છે ને, હેતલ અને આદિત્ય વચ્ચે સંબંધો છે. મેં સાંભળ્યું છે કે લગ્ન પહેલેથી જ સંબંધો હતા, પણ લગ્ન થઈ ગયા એટલે બંને સુધરી જવું જોઈએ અને કદાચ પોતાના પાર્ટનરને સાચવવા માટે પણ એકબીજાને અલગ થઈ જવું જોઈએ. પણ બંને હજી સુધર્યા નથી. આદિત્ય હેતલને છોડવા માટે તૈયાર નથી અને આ તમારી વહુ હેતલ એ પણ આદિત્યને છોડતી નથી. શું તમને આ કાંઈ વાતની ખબર છે? તમે કોની વાત કરો છો? હેતલની? હા, પસ્તાવું છું, પેટ ભરીને પસ્તાવું છું મારા ઘરમાં લાવીને. મારા ઘરમાં મારો અશોક સાવ ભોળો, સાવ ગાય જેવો ભોળો, અને આ આવી છે ગામનો ઉતાર છે, ગામનો ઉતાર. ટૂંકા કપડાં પહેરવા, ઘરમાં કોઈ કામ ન કરવા, સવારમાં ઉઠીને નાહી ધોઈને આવા કપડાં પહેરીને ફોન લઈને બહાર નીકળી જવું, સીધું સાંજે આવવું. ન રાંધવું, ન સીંધવું, ન ઘરના કામ કરવા, ન મારી કે અશોકની દેખભાલ કરવી, કાંઈ જ નહીં. પણ તમારો દીકરો એને કંઈ કહેતો કેમ નથી? તમે એને કંઈ કહેતા કેમ નથી? શું લાગે છે અમે આ બધું એને રાજી ખુશીથી કરવા દઈએ છીએ? ના, સમાજમાં, કુટુંબમાં, આડોશ પાડોશમાં બધે અમારે હવે નીચા જોયા જેવું થઈ ગયું છે. એના કપડાની વાતને લઈને કદાચ તમે તો એને જોયા નહીં હોય. એના કપડાં એક
એક વખત તમે એને એના કપડામાં જોશો ને, તમને સ્ત્રી હોવા છતાં એના માટે ઘીંગ આવશે કે સ્ત્રી આવી પણ હોઈ શકે. હા, સાંભળી છે એને ને આદિત્યની વાતો. પપ્પાએ બધી જ વાત કરી છે મને. તમારી હેતલ લગ્ન પહેલાં પણ આવી જ તો હતી ને. હા, કોઈનું ઘર ભાંગવું, કોઈની ઇજ્જત ઉપર હાથ નાખો, જરાય વાર નથી લાગતી એને. એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીનું ઘર ભાંગતા એને જરાય શરમ નથી આવતી. હા. પણ બા, હું તમારી પાસે એટલા માટે આવી છું કે હું આ વાતને પૂરી કરવા ઈચ્છું છું. આ મુદ્દાને જ પૂરો કરી નાખવો છે મારે. જો હું એવું નથી કહેતી કે હેતલ અને આદિત્ય ખોટા હશે. બની શકે કે બે વ્યક્તિઓની વચ્ચે પ્રેમ થાય, એમાં કોઈ ખોટી વાત નથી. કૃષ્ણ ભગવાનને પણ તો રાધા સાથે પ્રેમ થયો જ હતો ને, લગ્ન બીજે થયા હતા. પણ એ પ્રેમ હતો તો પવિત્ર પ્રેમ હતો. આ કળિયુગ છે, અહીંયા પ્રેમ જેવા શબ્દ માટે કોઈ જ જગ્યા નથી જ્યારે તમે સંસારમાં પડ્યા છો. જો તમે પ્લીઝ તમારી વહુને સમજાવો કે જે કરી રહી છે એ ખોટું કરી રહી છે. એની એકની પાછળ બીજા 3 જણાની જિંદગીઓ ખરાબ થાય છે. અરે 3 નહીં, આખા 2 પરિવાર છે જે તહેસ મહેસ થવા પર આવ્યા છે. મીરાબેન, તમે મને આટલી બધી વાત કરી. તમને ખબર છે આદિત્ય એની સાથે પ્રેમ તો કર્યો હશે, ખબર નહીં કેવી રીતે થઈ ગયો, પણ જ્યારે જેને આપણે પ્રેમ કરીએ એ પાત્ર વિશે આપણે 10 જગ્યાએથી કંઈક હલકી વાતો સાંભળીએ ને તો એનાથી ખસી જવું જોઈએ. પણ નહીં, આદિત્યભાઈ તો કોઈની વાત માનતા નથી. અને આ બાજુથી મારી હેતલ ઘરમાં રહેવા જ તૈયાર નથી. અશોકે 2-3 વખત કીધું તો અશોકની સાથે ઝઘડે અરે હાથ ઉપાડવા સુધી આવી ગયેલી. શું? હા, અશોકને મેં કીધું બી ખરું કે બેટા, આપણે કેવું પાત્ર ઘરે લાવ્યા છે કે આપણું જીવવું હરામ કરી દીધું છે. ઘરના બધા કામ મારે કરવા પડે, મારીને અશોકની રસોઈ મારે કરવી પડે. એ સવારથી નીકળી જાય તો રખડી ભટકીને રાતે આવે. અશોકે એને એમ કીધું કે તું ઘરમાં છે, અમારા ઘરની વહુ છે, મારી પત્ની છે, અરે રસોઈ પાણી કામકાજ કરીને તારે ક્યાંક જવું હોય તો જા. તો કે નહીં, હું અહીંયા ઘરમાં ખાતી જ નથી તો હું રાંધું શું કામ, હું ઘરમાં રહેતી નથી તો હું ઘરના કામ કરું શું કામ. બસ ભટકવા સિવાય એની પાસે બીજું કોઈ કામ નથી. સમજી ગઈ તમારી વાતને કે એને પોતાની જવાબદારીઓનું કોઈ જ ભાન નથી. એ ફક્ત પોતાના રૂપનો દેખાવ કરી શકે, ફક્ત પોતાના શબ્દોથી કોઈને ફસાવી શકે. રૂપ કદરૂપી છે? કોણે કીધું કે એને રૂપ છે? એ કેવી રીતે કોઈ પણ છોકરાઓને પોતાની તરફ આકર્ષે છે ને, અને છોકરાઓ આકર્ષાઈ જાય છે. મને તો એની પણ નવાઈ લાગે છે કે આ શું, ક્યાં તમે ને ક્યાં એ ક્યારેક જોવા મળે ને તો જોજો તમે. એવા વ્યક્તિને જોઈને પણ શું ફાયદો? જો હવે જો હેતલ આવું કંઈ કરશે ને તો હું તમને કહેવા, પૂછવા કે તમારી પરમિશન લેવા માટે નહીં આવું. હવે સમજી જાય તો ઠીક, અને એક વખત હજી પણ હું આદિત્યને પણ સમજાવી જોઈશ. જો એ પણ સમજી જાય તો ઠીક, બાકી હવે હું એવું સ્ટેપ લઈશ ને કે બંનેને પોતાના કર્યા પર આખી જિંદગી પસ્તાવો થશે. મીરાબેન, તમારે કોઈ સ્ટેપ લેવું નહીં પડે. હું જ આવવાની છું તમારા ઘરે. આદિત્યભાઈને, નરેશભાઈને અને હિરલબેનને બધાને એક અરીસો બતાવવા કે હેતલ શું ચીજ છે જુઓ, આ છે. કદાચ મારી વાતથી આદિત્યભાઈ પર અસર થાય અને સુધરી જાય તો મારું ઘર તો આમ પણ બરબાદ થઈ ગયું છે, પણ તમારું ઘર હું બરબાદ નહીં થવા દઉં. ઠીક છે, હું આવીશ. જય શ્રી કૃષ્ણ. જો બેટા, મારે છે ને હવે એકની એક વાત કરીને મારું ભેજું નથી ખરાબ કરવું અને તારું નથી કરવું. તો કરવા શું માગો છો? જો એક જ ઘરમાં આપણે બધાને રહેવાનું અને જો નફરતથી રહેવાનું હોય ને તો એની કરતાં હું એમ કહું છું કે તું અને મીરા બંને અલગ રહેવા વયા જાઓ. એટલે તારી મમ્મીને તારું નફરતવાળું મોઢું તો જોવું નહીં. એ છે ને તારું મોઢું જોવે ને કે અંદરથી રીબાય છે, અંદરથી દુઃખી થાય છે. એને એમ થાય છે કે મારો દીકરો મારી હારે ન બોલે, બિચારી દુઃખી થાય. એની કરતાં તું જ આ ઘર છોડીને વયો જા ને, તું ને મીરા બી. તો હું ખુશ થઈ જઈશ, તમને એવું લાગે છે? અરે તો હું એક અંત આવી જાય વાતનો. તારે એનું મોઢું જોવું નહીં અને એને એમ ન થાય કે તારું મોઢું જોવે ને તો એને એમ થાય કે જો આ મારો પીઠ જણો દીકરો મને નફરત કરે છે, તો એ વધારે દુઃખી થાય છે તારું મોઢું જોઈને. તો હું પણ વધારે દુઃખી થઈશ જ્યારે
હું મીરા સાથે બહાર રહેવા જતો રહીશ. તમે કદાચ એમ કીધું હોત ને કે તું આ ઘર છોડીને એકલો જતો રહે તો મને સારું લાગે, કારણ કે મને કોઈ સાથે ફાવતું નથી. નહીં એ જય શ્રી કૃષ્ણ. આવો બેન, તમે? હું તમારી સાથે એક વાત કરવા આવી છું. વાહ, આ તમારી વાત નહોતો માનતો એટલે બહારથી બોલાવ્યા છે. હે? પણ બેટા, હું આ બેનને ઓળખતો નથી, કોણ છે, ક્યાંથી આવે છે, ને અહીંયા હું કામ આવ્યા એ મને નથી ખબર. આ તો હું હમણાં પૂછવાનો હતો તે વચ્ચે ડફાકી માર્યો. જો બેન, હું તમને ઓળખતો નથી અને તમારે શું વાત કરવી એ મને નથી ખબર, પણ તો તમારી પહેલા ઓળખાણ તો આપો. હા, તમે મને નથી ઓળખતા, હું પણ તમને નહોતી ઓળખતી, પણ હમણાં ઓળખાણ થઈ. આદિત્યભાઈ તમે જ ને? હા, આજ આદિત્ય મારો દીકરો. પણ તમને કેમ એની વાતની જાણકારી છે? આદિત્યભાઈ, હું અત્યારે તમને જે વાત કહીશ ને, કદાચ બની શકે કે એનાથી તમારી સમજણ શક્તિ આવી જાય. અત્યારે આદિભાઈ મારે તમારી સાથે વાત કરવી છે. તમારી આંખ આડે જે હેતલ નામની છોકરીનો પડદો છે ને, એ ઉઠાવવા આવી છું. અચ્છા, આ નવી રમત ચાલુ કરી છે એમ ને? આ નાટક કર્યું મારી સામે? એમણે તમે નથી આમને કર્યું. અરે આ રમત નથી. તો એ જ થયું ને. અરે મેં એને નથી કીધું કે તમે અહીંયા આવો ને હેતલની વિશે કંઈક વાત કરો, એમ મેં એને નથી કીધું. કહું છું ને, હું એને ઓળખતો નથી. આદિભાઈ, હા આ વ્યક્તિને હું નથી ઓળખતી, હા, મને કેમ ઓળખ? પણ મને ખબર છે બોલો. કે હેતલ નામની છોકરીનો તમારી આંખ આડે જે પડદો છે ને, એ હું ઉઠાવવા આવી છું. અને મહેરબાની કરીને મારી વાત પૂરી ન થાય ને ત્યાં સુધી કાંઈ ન બોલતા. એ કોઈની વાત સાચી નહીં માને. ગમે તમે કહો ને હેતલ વિરુદ્ધ તમે ગમે વાત કરશો ને, એ નહીં સાચી માને. જો. માનશે. આજે હું એને સૂરજ બતાવવા આવી છું. સૂરજ, દીવો નહીં. તમે તમારી ઉંમર વધારે છે એટલા માટે તમારું અપમાન નથી કરતો. જે કહેવા આવ્યા છો ને ફટાફટ કહીને જઈ શકો છો. હા, હું જતી જ રહીશ. હું પણ અહીંયા બેસવા નથી આવી ને, મને શોખ પણ નથી. પણ હેતલ એ મારા ઘરની વહુ છે. એટલે તમારા દીકરાની વહુ છે? હા. કેમ છે એ તો? કેમ છે એ ઘરમાં ટકે તો ખબર પડે ને કે એ કેમ છે. જોયું, એ પણ મારા વગર નથી રહી શકતી. તમારા વગર નહીં, મારા ઘરમાં એણે જે હોળી પ્રગટાવી છે ને, એની વાત કરવા આવી છું. સવારથી ઉઠીને ચા પાણી નાસ્તો કાંઈ નહીં કરવાનું, તૈયાર થવાનું, ટૂંકા કપડાં પહેરવાના, મેકઅપ કરવાનો અને મોબાઈલ લઈને જતા રહેવાનું. બસ આ જ એની લાઈફ છે. અને સીધું રાતે સૂવા આવવાનું. ખબર નથી અમને પણ કે એ આખો દિવસ ક્યાં રહે છે, શું કરે છે, કોને મળે છે, કોની સાથે ક્યાં જાય છે. ન ઘરના કામ કરવાના, ન રસોઈ કરવાની, એ બધું હું કરું છું. આ બધી વાત મને કરીને શું ફાયદો છે? તમારી વહુને સમજાવો ને. ના, વહુને શું સમજાવું? એ કેવી છે ને એનો અરીસો બતાવવા આવી છું તમને. હા, તમને એના માટે પ્રેમ છે, તમે એના વગર રહી નથી શકતા, એ તમારી જિંદગી છે. તો મારી સાથે નથી પડતી કે હું એને તમારા ઘરમાંથી બહાર નથી બોલાવતો. લો, મારો ફોન ચેક કરી લો. મારે વાત થાય નથી છે મારી સાથે? મારે નથી કરવો. અરે એનું એમ કહેવાનું છે કે એ આખો દિવસ બહાર વહી જાય છે, તો તારી જેવા એની પાસે કેટલા હશે એમ એ કહે છે. ચોખ્ખા શબ્દમાં એ બોલી નથી શકતા, કારણ કે એના દીકરાની વહુ છે. હવે તું સમજ, તારી સાથે નથી આવતી, તને નથી મળતી, તારી સાથે વાત નથી થતી, તો આખો દિવસ એ ટૂંકા કપડાં પહેરીને વહી જાય છે. એનો મતલબ એ કે એ છોકરી બદચલન છે, હા, અને છતાંય તારી આંખ નથી ઉઘડતી. અને બહુ લાચારીથી મારે એ કહેવું પડે છે. મારા ઘરની વહુ હોવા છતાં, મારા ઘરની લક્ષ્મી હોવા છતાં કે અમારા હાથમાં નથી. હા, તમને નહીં મળતી હોય, અથવા ક્યારેક જ મળતી હશે, અથવા તો તમે ખાલી એને પસંદ કરતા હશો. પણ એ આખો દિવસ કોની સાથે ક્યાં રખડે છે, ભટકે છે, એની અમને નથી ખબર. અને આખા ગામમાં, સમાજમાં, આડોશ પાડોશમાં થૂ થાય છે. હવે આવી છોકરી સાથે તમારા લગ્ન ન થયા ને એ જ સારું છે. નહીં તો આ ઘર જે આજે સમાજમાં બધે પૂજાય છે, આ ઘરના માલિક નરેશભાઈની કિંમત છે એ સાવ ડૂબી જાત. આ ઘરની આબરૂના ધજાગરા ઉડત. બસ
તમારા ઘરની આબરૂના ધજાગરા ન ઉડે ને એટલા માટે જ હું તમને મળવા આવી છું. તમારા પત્ની એટલે કે મીરાબેન મળ્યા હતા મને અને એણે મને આ વાત કરી હતી. પણ આદિભાઈ, મારું ઘર તો બરબાદ થઈ ચૂક્યું છે. હું હવે એને બચાવી શકું એમ નથી. પણ તમારી લાઈફ બચી જાય ને, બસ એ જ હું ઈચ્છું છું. તમારું ઘર તમે બચાવી લ્યો. હું તો બીજું શું કહી શકું? જોયું આદિ, તારા લગ્ન એની સાથે થઈ આવત ને તો તારું ઘર હું તારી જિંદગી બરબાદ થઈ જાત અને અમે હોતે ને બરબાદ થઈ જાત. સારું થયું તારા લગ્ન એની હારે ન થયા. કે દુના કહેતા હતા, છતાં આ જો એના દીકરાની વહુ છે છતાં એણે સત્ય વાત કહી દીધી. કારણ કે તારું ઘર બચી જાય, અમે બધા સુખી રહેવી, તું ખુશ રહે, મીરા સાથે અન્યાય ન થાય, એટલે જો આ બેને છે ને આવીને બધી ચોખ્ખી વાત કરી. નકર એના દીકરાની વહુને કોણ બદનામ કરે? છતાં એણે કરી, ખોટું ન હોય. હવે તો સાચી માંડ. મારા દીકરાએ એને સમજાવવાની કોશિશ કરી, એના પિયરે વાત કરવાની કોશિશ કરી, તો એણે એમ કહી દીધું કે મારી લાઈફ છે, તમારે જેને જે કહેવું હોય તે કહો. હું નહીં આ સમજે રીતે જીવીશ. બેન, એ નહીં સમજે, એને કહેવાની કાંઈ જરૂર નથી. હવે હું જાઉં છું ને તારે જે કરવું એ કરે. હવે સાચી વાતની ખબર પડી ગઈ ને, હવે તારે પડવું હોય તો પડ અને ન પડવું હોય તો નહીં પડતો. અને મારી હેતલે એના પર હાથે ઉપાડી લીધો છે. જે પોતાના પતિનું માન ન રાખે, સાસુનું માન ન રાખે, એ બીજાનું તો શું રાખે? જય શ્રી કૃષ્ણ. વાતની શરૂઆત ક્યાંથી કરવી એ વિચારતો હતો. વિચારી લો, કન્ટિન્યુ. હા, આઈ એમ સોરી. વાત તમે મને સોરી કહો છો? હા, જો તમે આ વાતને ટાળવા માટે સોરી કહેતા હોય તો ઓકે, સમજી ગઈ તમારી વાત. પણ તમે દીપ આદિત્ય છો, ખબર છે ને? ખબર છે, પણ મારી ભૂલ હતી કે અત્યાર સુધી મેં તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું, તને સરખા જવાબ ના આપ્યા. મતલબમાં સાચું કહું તો હું હેતલને બહુ પ્રેમ કરતો હતો, પણ એના માટે થઈને જ આ જે કંઈ પણ થઈ રહ્યું હતું મારી સાથે, કે ઘરમાં હું બધા સાથે જે કરતો હતો એના માટે જ કરતો હતો. હું એની સાથે લગ્ન કરીને આખી જિંદગીની સાથે રહેવા માંગતો હતો. તો કરી લો લગ્ન. મારો નિર્ણય થઈ ગયો છે, હું તમને રોકીશ નહીં. કારણ કે જે પ્રમાણે હેતલની ડિટેલ્સ મને મળી છે, મજા આવશે લગ્ન પછી તમને. 24 કલાક ફરવાનું, બહારનું ખાવાનું. એના સાસુ આવ્યા હતા ઘરે અને બધી જ વાત કરી, તું એમને મળી હતી, વાતચીત થઈ હશે એટલે. હા, ત્યાંથી ડિટેલ્સ મળી છે. પણ સારું કહેવાય ને આદિત્ય, સમજતા કેમ નથી? જો હું રહી દેશી છોકરી, મને વધારે ખબર નથી પડતી. જો સારું જ કરો છો ને તમે, શું વાંધો છે? એ છે એકદમ મોડર્ન છોકરી, શર્ટ કપડાં પહેરવાના, રોજ બહાર જમવા જવાનું, ઘરના કામ નહીં કરવા પડે. અને પહેલા આવી નહોતી, મમ્મીને ન સંભળાવવાનું મેં સંભળાવ્યું છે, એમની સાથે બોલતો બંધ થઈ ગયો, એમને બહુ દુઃખ લગાડ્યું છે. એક દીકરા તરીકે મારે એમની સાથે આવું વર્તન કરવાની કોઈ જરૂર નહોતી. તો શું કામ કર્યું? તમે લોકો સમજાવતા હતા, તું પપ્પા, પણ હું તમારી લોકોની વાત માનતો નહોતો. અને મારી સૌથી મોટી ભૂલ કહેવાય કે મેં ક્યારેય પછી હેતલ સાથે વાત નથી કરી. સ્ક્રિપ્ટ વાંચો છો? લખાણ વાંચી રહ્યા છો કઈ? કેમ? શું કેમ? માફી માંગતા પણ નથી આવડતું? તમારો ઈગો આટલો હર્ટ થાય છે કે તમને એક માફી માંગતા પણ નથી આવડતું? આઈ એમ સોરી તો પહેલાં કીધું. હું ખરેખર બહુ ખરાબ ફીલ કરું છું કે. શું થયું છે? હેતલે કઈ કહ્યું છે? અરે હેતલ સાથે તમે 15 દિવસમાં પાછા હતા એના એ જ થઈ જવાના છો અને તમારી આ વાતમાં આવવાનો કોઈ મતલબ નથી બનતો. મેં જાણ્યું બહાર હેતલના લગ્ન થઈ ગયા હોવા છતાં પણ એના બોયફ્રેન્ડ છે બહાર અને હું એમાં નથી. શું નવાઈ છે? એ તો તમારા લગ્ન થઈ ગયા છે તો તમારી પણ તો ગર્લફ્રેન્ડ બહાર છે. ધીસ ઇઝ નોર્મલ. હા, તો હું એને મળવા થોડી જતો હતો. મને તો ફક્ત એટલો પ્રશ્ન હતો કે મારે એની સાથે લગ્ન કરવા હતા અને મમ્મી અને પપ્પાએ લગ્ન ન કરાવ્યા, તારી સાથે લગ્ન કરાવ્યા. અને તું સારી હોવા છતાંય તે હું તને સારી નહોતો માનતો અને એને
આટલું માન એના પ્રત્યે હંમેશા મને લગાવ રહ્યો હતો. પણ જ્યારે આ બધી વાતની જાણ થઈ, મેં એના વિશે બીજું બધું પણ જાણ્યું બહાર, તો ખબર પડી કે સાવ બગડી ગઈ છે એ. આવી એ હતી જ નહીં, અને એ હવે જેવી છે એ તો વાત જ જવા દે. હું જેના માટે મતલબમાં મારા ઘરમાં ઝઘડાઓ કરતો હતો, તમારું બેનિફિટ એમાં ન દેખાય એટલે તમે પાછા આવી ગયા છો. સીધું સિમ્પલ એક જ સેન્ટેન્સ બોલવાનું છે તમારે કે તમને એનામાં કોઈ બેનિફિટ્સ નથી મળે એટલે તમે પાછા આવી ગયા. બેનિફિટ્સ. સીધી વસ્તુ છે ને. પેલા પ્રેમ ત્યાં તો લગ્ન ત્યાં કરવા હતા, કારણ કે એ સારી દેખાતી હશે, સંસ્કારવાળી હશે, પ્રેમ કરતી હશે. અને હવે એનામાં કોઈ બેનિફિટ નથી, એ ઘરના કામ નથી કરતી, દેખાતી સારી નથી, બાર બોયફ્રેન્ડ્સ રાખે છે. એટલે હવે હું બરાબર છું. ધીસ ઇઝ કોલ્ડ બિઝનેસ. એવું સમજ. તું જઈ શકે છે આ ઘર છોડીને. શું કામ? બિઝનેસ છે એટલે. પણ તમારા માટે બિઝનેસ છે ને, મારા માટે નહીં. હા તો હું તો તને માફી માંગુ છું કે મારી ભૂલ થઈ કે મેં તારી તો તમે સાથે કર્યા માફ? મેં માફ કર્યા છે. ઘરમાં બીજા બધા માફ કરશે કે નહીં? મમ્મી સાથે વાત કરીશું. મમ્મીને કહીશ કે પપ્પાને મનાવી લઈશ. પપ્પા તો હતા જ ત્યારે અને ખીજાઈને જતા રહ્યા હતા કે લે, તું જે વસ્તુ માટે થઈને ઘરમાં ઝઘડા ઊભા કરતો હતો, આજે સાંભળ્યું તારા કાને કે શું બન્યું હતું અને અત્યારે શું ચાલી રહ્યું છે? સાચી વાત છે. એના સાસુ પણ બહુ જ હેરાન થઈ ગયા લાગ્યા મને. કેવું કેવું બોલતા હતા એના વિશે. હા, જોકે મમ્મી ક્યાં છે? હોલમાં બેઠા હશે. હા, તું ચાલ ને. મારું શું કામ છે? તું સાથે આવ તો માફી બરાબર માગી શકું. ભૂલ કરું તો કદાચ સ્ક્રિપ્ટ વાંચતો એવું ના લાગે. ચાલ. અત્યારે પણ એવું જ લાગે છે. સોરી. ચાલો. મને નથી લાગતું કે આ વાતનું નિવારણ આવે. તમને શું લાગે છે કે હું આ દુનિયા છોડીને વહી જાઉં ત્યાં સુધી આ વાતનો કોઈ નિવાડો આવશે? અરે આવશે. મેં એને કીધું છે કે તું આદિ એવું હોય ને તો તું આ ઘરથી અલગ રહેવા આવ્યો જા. અને એને સાચી વાતની ખબર પડી ગઈ છે. જો હવે એનામાં જો જરીક કાંક શરમ જેવું હશે, એને એમ થાય ને કે મેં ભૂલ કરી છે, તો એને પસ્તાવો થાય. નહીં થાય. મારા દીકરાને પસ્તાવો ક્યારેય નહીં થાય. આખી જિંદગી હું વાંકમાં રહી છું અને રહીશ. પણ મને એવું લાગે છે કે હું જ આ વાતનો નિવાડો લાવું છું. હું જ આ ઘર છોડીને જાઉં છું. વૃદ્ધાશ્રમમાં વહી જઈશ. આ તું કેવી વાત કરે છે? આવી ગાંડા જેવી વાત નહીં કર કે હું વૃદ્ધાશ્રમમાં વહી જાય. તો શું કરું? મારા દીકરાની સામે રહીને હા અજાણી હોય એવી જ ધારો. ના, હા, તમારે ક્યાંય જવાની જરૂર નથી. ને સાચું કહું તો આ વૃદ્ધાશ્રમની વાત બીજી વાર ઘરમાં નહીં કરતા. જુઓ તો જુઓ, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ મમ્મી. મેં હંમેશા તમને ખોટા ગણ્યા. પણ સાચું કહું તો તમારી બધી વાત સાચી પડી. તમે જ કહેતા હતા ને કે જ્યારે તને બધી વાતની જાણ થશે ત્યારે તું પછતાઈશ. અત્યારે હું પછતાઈ રહ્યો છું. હું તમારી સાથે નહોતો બોલતો, તમારું અપમાન કરતો હતો, પપ્પાની સામે બોલતો હતો. પપ્પા સમજાવવાની કોશિશ કરતા હતા છતાંય તે એમને ન કહેવાના શબ્દો કહી દેતો હતો. આવું તો કોઈ દીકરો ના કરે, પણ મેં કર્યું. ફક્ત એટલા માટે કે મારે જેની સાથે લગ્ન કરવા હતા ત્યાં તમે લગ્ન ન કરવા દીધા. તમે સાચા જ હતા. એ છોકરી આપણા ઘરને લાયક નહોતી. તે દિવસે એના સાસુ બધી વાત કરીને ગયા પછી મેં હિતલ વિશે બહાર જાણ્યું તો ખબર પડી કે એ ખરેખર સાવ બગડી ગઈ છે. પોતાના ઘરને સાચવવાની જગ્યાએ એ લોકોને કંઈ ગણતી જ નથી. આ વાતની તો વર્ષોથી મને ખબર હતી, પણ એ વાતનું પ્રૂફ નહોતું મારી પાસે. એટલા માટે તને સબૂત આપી ન શકી. પણ બેટા, હું તારું ભવિષ્યનું વિચારતી હતી. તને પહેલાં પણ કહ્યું અને હજી પણ કહું છું, એક મા છું. પોતાના દીકરાનું ખરાબ થાય એ કેવી રીતે જોઈ શકું? ના જોઈ શકો. સાચા છો તમે. હું જ મૂર્ખો હતો. હાથ આટલું સમજાવવા છતાંય તે પોતાના મા બાપની વાત સાચી નહોતી લાગતી. હું તમારા ઉપર
આટલો ગુસ્સો કરતો હતો, ઘર છોડીને જવાની વાત કરતો હતો, એકલા રહેવાની વાત કરતો હતો, ન તો હું મીરાને માન આપતો હતો, ન તમને લોકોને. પણ હવે હું પ્રેમથી તમારા લોકો સાથે રહેવા માંગુ છું. હા બેટા, એટલે હવે મારી ભૂલને માફ કરીને તે મને મા તરીકે સ્વીકારી લીધી ને. પહેલાં તો તને એવું જ થતું હતું ને, મારી મમ્મી પારકા જેવો વ્યવહાર કરે છે. અરે તને તો એ દુશ્મન ગણતો હતો, પણ જ્યારે એને સાચી હકીકતની ખબર પડી ને ત્યારે એ માને માં ગણે છે. હા મમ્મીજી, આદિત્યને એની ભૂલ સમજાઈ ગઈ છે. અને આમ પણ કોઈ પણ એક ભૂલને પકડીને બેસી તો નહીં રહેવાય. જીવનમાં આગળ વધવું પડશે, એ સમજી ગયા છે. હવે તમે પણ સમજી જાઓ અને આ વાતને અહીંયા જ ભૂલી જાઓ. બેટા મીરા, મારે તારો પણ આભાર માનવો જોઈએ કે ધન્ય છે તારી જનેતાને કે આટલું ઘરમાં થયું છતાં પણ તે તારા પિયરમાં જાણ ના કરી. નહીંતર બીજી કોઈ વહુ હોય ને તો આ ઘર છોડીને જતી રહી. અરે અમે તો અત્યાર સુધી ડરતા હતા કે જો આપણે મીરાને સાચી હકીકતની વાત કરી દેવું ને તો કદાચ એ આ ઘર છોડીને વહી જાય. કારણ કે કોઈ પણ સ્ત્રી એનો પતિનું બીજી સ્ત્રી હારે અફેર હોય ને એની સાથે ક્યારેય નથી રહેતી. એટલે અમે ડરતા હતા. પણ હવે અમને એમ થાય છે કે આ વાતની જાણ તો આપણે મીરાને પહેલાં જો કરી દીધી હોત ને તો આ વાતનો નિવેડો આવી જાત. હા, સાચી વાત છે તમારી. મેં પણ મીરાને ક્યારેય વાત નહોતી કરી, પણ હું એની સાથે સરખી વાત પણ નહોતો કરતો. મને પણ એમ હતું કે જો હું એને આ વાત કરીશ તો કદાચ તમને લોકોને વધારે ખોટું લાગશે. પણ હવે તમે લોકોએ જે કંઈ પણ કર્યું બધું મારા માટે જ કર્યું છે હા અને બેટા. સારું જ કર્યું છે. હા બેટા, મા બાપ તો હંમેશા સંતાનોનું ભલું જ ઈચ્છતા હોય છે. અને આ દુનિયામાં એ જ સંતાનો હેરાન થાય છે જે મા બાપનું કયું નથી કરતા. અને એની મરજીથી જે લગ્ન કરે છે ને એ લોકો હેરાન થાય છે. પણ મા બાપ હંમેશા બધું જોવે છે. છોકરો હોય કે છોકરી હોય, એના ગુણ, એના રૂપ, એનું ખાનદાન બધું જોવે અને પછી જ દીકરા દીકરીનું જોણ કરે છે અને પછી જ લગ્ન કરે છે. એમનામ કોઈ આંધળુકિયા કોઈ મા બાપ એના દીકરા દીકરીના લગ્ન નથી કરતા. અને એ જે દીકરા દીકરીના લગ્ન અને એ દીકરા ક્યારેય હેરાન નથી થતા કે એના મા બાપનું કયું કરે. હા, ભૂલ થઈ ગઈ મારી. પહેલાં સોરી તમને કહીશ અને પછી તમને. માફ કરજો. હવે ક્યારેય તમારી સામે ઊંચા અવાજે વાત નહીં કરું. બેટા આદિ, ભૂલ થઈ ગઈ એ ભૂલી જા. પ્રાયશ્ચિત કરી લીધું ને, તને બધી જાણ થઈ ગઈ તો પછી હવે માફી ન માંગની. સાંભળ, હવે હું વૃદ્ધાશ્રમમાં નહીં જાઉં અને જશે ને તો તમે લોકો બંને ફરવા જશે, બીજે ક્યાંય નહીં. હા, આજ સુધી તું મીરાને પણ નફરત જ કરતો હતો. ખાલી અમારા બંનેની જિંદગી બરબાદ નહોતો કરતો, મીરાની પણ તું જિંદગી બરબાદ કરતો હતો. બસ હવે પણ વાતને પતાવો ને. મેં એની માફી માંગી લીધી છે, સમાધાન થઈ ગયું છે. તો પણ હવે ફરવા જવાનું તો કહ્યું મેં. હા, તો હવે તું ફરવા લઈ જઈશ ને? હું તો લઈ જઈશ, પણ જોજો પાછા હું આવું ત્યાં સુધીમાં મમ્મી તમને કંઈ ખીજાઈને ધક્કો ના દે. કાંઈ નહીં કહું ને એને. અરે મારે તો બસ એનું એ અસલી રૂપ જ જોવું તું. એ આખો દિવસ ઉદાસ જ રહેતી હતી. મારે જે પહેલાની હિરલ છે ને એ જ જોતી હતી.